અહીંયા નારદજી સુખદેવજીને સમજાવે છે કે પ્રભુ એક વસ્તુ વિચાર કરો કે કોઈ કૂવો હોય, એની બાજુમાં એક મનુષ્ય બેઠો હોય, કૂવામાં પાળ બાંધેલી ન હોય, એક અંધ વ્યક્તિ ધીરે 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 હાયલો આવતો હોય, જેને દેખાતું નથી, અંધ વ્યક્તિ ધીરે ધીરે હાયલો આવે, કૂવામાં પાળ બાંધી નથી અને એ વ્યક્તિ કૂવામાં પડી જાય તો કોનો વાંક કહેવાય? ઓલો અંધ વ્યક્તિ છે એનો, કે બાજુમાં બેઠેલો જે જોવે છે એને ખબર છે કે હમણાં ઓલો કૂવામાં પડશે, એને ન રોક્યો, એનો વાંક કહેવાય? કોનો દ્વેષ કહેવાય? એટલે નારદજીને સુખદેવજી કીધું વાત તમારી સાચી છે, તમે બેસવા નહીં દો. એટલે સુખદેવજી મહારાજ આજે પરીક્ષિત રાજા જ્યાં ગંગાજીના કિનારા ઉપર બેઠા છે ત્યાં જઈ અને એને કથા શ્રવણ કરી. ભાગવતજીનો દ્વિતીય સ્કંદ એટલે સાધન લીલા. પ્રથમ સ્કંદનું નામ હતું અધિકાર લીલા, બીજા સ્કંદનું નામ છે સાધન લીલા. અધિકાર પ્રાપ્ત થઈ ગયા પછી એને સાધન પ્રાપ્ત કરાવડાવવું જોઈએ. મિલિટરીની અંદર ફૌજી તરીકે નોકરી કરતો હોય અને એના હાથની અંદર ગન ના આપવામાં આવે, એને એનો અધિકાર આપવામાં ન આવે તો એ વ્યર્થ છે. જે વ્યક્તિ જે કાર્ય કરે છે એનું સાધન એને આપવું જ જોઈએ. એટલા માટે ભગવાને સૌથી પહેલા તો ગ્રંથની રચના કરાવડાવી. રચના કર્યા પછી ગ્રંથને શીખવા વાળું પાત્ર તૈયાર ભગવાને કરી દીધું અને શીખનારાએ શીખી લીધું. હવે શીખનારાએ શીખી લીધું એટલે ભગવાને સાંભળનારું પણ પાત્ર તૈયાર કર્યું. એ કોણ છે? રાજા પરીક્ષિત. આ કેવળ સુખદેવજી મહારાજની ને રાજા પરીક્ષિતની કથા નથી, આ મારા તમારા જીવનની કલ્યાણ કથા છે. એક પણ શ્લોક ભાગવતજીનો તમારા જીવનમાં ઉતરી જાય તો તમારો અંતરાત્મા પ્રસન્ન થઈ જશે. બીજો સ્કંદ સાધન લીલા. અધિકાર વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એ જ્ઞાનનો સદુપયોગ ન કરીએ. જ્ઞાનનો સદુપયોગ કરવા માટે સાધના છે. દ્વિતીય સ્કંદના 3 પ્રકરણ છે, કેવલ 10 જ અધ્યાય, પણ ખૂબ મહત્વના. શરૂઆતના 2 અધ્યાયનું નામ છે ધ્યાન પ્રકરણ. પ્રભુનું ધ્યાન કરવું, પ્રભુનું ચિંતન કરવું, ભગવાનનું સંકીર્તન કરવું. બીજા 2 અધ્યાયનું નામ છે મનન પ્રકરણ. ધ્યાન થઈ ગયા પછી એ ધ્યાનને પોતાના હૃદયમાં બિરાજિત કરવું, એનું મનન કરવું, એનું ચિંતન કરવું. અને છેલ્લા 6 અધ્યાયની અંદર હૃદય શુદ્ધિની વાત. મનન થઈ ગયા પછી માણસનું હૃદય શુદ્ધ થવું જ જોઈએ. 10 જ અધ્યાય પણ ખૂબ મહત્વનું. જે મનુષ્ય આ કથાને શ્રવણ કરી લે તો પોતાનું કલ્યાણ